પૈસા 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 કરવાના જબ્બર કરાવે પણ આજ તો ગત્તુ પીવા નહીં જાવ પીઠે આજ પૈસા કશા ભાઈ લેવા પણ ભેલવા નહીં આ ભાઈ જો કાચવા દબીને બેસી જાય એને પછી અરે દારૂ પીવે છે વાને શું ખબર પડે પણ ખબર નહીં કે દારૂ કેટલો ઊંઝાર છે અમને વાત એની આજે મને કીધું છે કાલ તો પાછો વાળે પણ હવે આજે ઘેર જવું તને ખબર પડશે આજે મને ઘેર જવા દે મને હવે માર કાકો કે છે કાલનો પોતું પોતે ઘરે નહીં આયા માર માં બોલ બોલ કરી કે યાર ડોહો જઈજો ડોહો એમ કે કરી ઓહો આ તો દુના ઘેર હોઈ રહ્યા છે કાકાઓ શું છે યાર અડક પેલા માર માં બોલી હતી તાર માં હક મરતી મોને દેખ કરતે કાકા ખાવાય ને આયા ગતો આપું નહીં ઘેર આવે તો બોલી રહ્યો કોઈ લાઈન ખાઈ નહીં રહ્યા વાટો પડ્યો વાટે કોઈ તો કશું ઠેકાળા નહીં તું જે માનો છે ભાઈ મને લેવા આવ્યો કોને મેલ્યો માર માઈ તારી માં હો મરતી મારે ઘેર આપવું નહીં હા ઓય દગો થઈ ગયો તમારે તો બસ ગયો છોકરા તું બેસ મને રાખી વાત તો હોય ની ટાઈમ ગયા તારા બાપો રે કયો કશો બા હા. બાપો પછી બાપો તો આપણે વેચી ખાઈ ગયા ઓય હતા એક વીઘો છે ને એમાં ઢોકલો આયા હા પણ તો એ નોમે થઈ ગયા તર ભાઈ એ નામે કયો છે મારા નામે છે આપણા નામે છે એ નામે કયો છે આપણે ખાલી બાપા આલ્યું છે મને તો ખાલી જાય કે અમાર નોમે છે એ તો ખાલી એમને વાતો કરતા જી એ નામે નહીં એટલે શું થયું પાણી હા એટલે તો ઢોકલો આયા છે 25 લાખ રૂપિયા આયા છે 25 લાખ ઓય કેના હા ઢોકલા ના પેલો આયો ખેતરમાં ઓય તે પૈસા પૈસા આયા છે મારે આજે મને રાતે એક હેડ્યો ને હા રાતે નશામાં હતો તો પાછો આવ્યો છે હવે તરત નીકળ જાઉં છું હું તે હડો તો હેડ તું હેડ હડો અડધા પૈસા લાવવા આજે ઉભો થાય છે હેડ જો હડો આજે મને ફાઈવ જાવ છે હડો અને તું શું લઈને આવ્યો યાદ તો આયા હું તો છે હેડ તો હાર તો રે હેડ તો હેડ તમાર કમર તો અમે થોડું ખાધું છે હવે હેડ બાકી દો રાજ્ય આ તો પેલી સિસ્ટમ જૂની સિસ્ટમ છે હાલો ઓહો પણ માર જેવા તો સાલે અમાર તો ઉંમર છે તમાર વાળી ન બનાવજો તો હું નખાઈ જાય આપણે પેલા 15 લાખ આપ્યો અમે આપણા પાકમાં 15 લાખ ને 25 લાખ આપણા આગળ થઈ ગયા તો ભાગશે હડો આવો ના છોકરા પાછા મને કઈ પત્ર દઈને આવતો હાથ હેડ હેડ આજે મને ઘેર હશે તે નહીં હોય છે કાકા હા પૈસા ઈ નહીં યાર જ લાગી જો અરે ઘરમાં બેસીને ઊંઝા છે અને દૂધ તો ભૂલી ગયા બરાબર આજેવાન ઓહો જો ઘરમાં બેહી રાખ છું હડો હડો લે આજેવાન જો બેહી રહ્યા તો બાથરૂમ માં કે નાવા ગયા છું કાકા પહેલા જો ઓહો લે આજેવાન તમારે ઊંઘવાનું પડે છે પણ અમે ચેન પડતું નહીં ચા મળીશું શું તમારે એટલે રાતે જ કઈ જોઉં કે હું પીજેલો તમે પીજેલા હતા એવું હતું એમ પેલા પૈસા વાળું બેહો 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 ઢાડા પડો બધું થાય બેહો. આટલું તો ચો પડે મેં આવે તો છોકરો લેવાય ઘેરથી પણ જાવું નહીં ઘેર એવું હોય તો પેલા બીજા ભાઈને કીધું તમે બીજાને કોઈ કીધું જ નહીં તો પેલા તમારો ગ્રાહક ને કહેતા હતા કીધું તમે કેવડાયું જો કીધું છે હવારે ટાઈમ જ નહીં મળ્યો ને હવે નર્વસ થયો છું એવું હોય તો તમે ત્યાં ગ્રાહક ને કહો એટલે ગ્રાહક કી આવે 2-3 જણા અને પછી હું આવું એવું હું ને ડાયરેક્ટ હું એકલો આવીને પેલો મોન છે તો નહીં શું કરશો મારા ભાઈને બધા કેવું પડશે કે હા. તમે નંબર છે ફોન કરજે છોકરા પાસે નંબર હશે આપણા ગ્રાહક નો ફોન કર એક ની 2 કામ કરું હા ક્યાં કરાય જો તમે કરો જો અમારા છોકરામાં કશું ઠકાનું નહીં તમારા આમ નથી છોકરામાં ચોથી હશે એમને મોટા કર્યા છે છોકરા જાણે લે લગાયો નહીં બોલો લ્યો હલો ફિરોજ બોલો તો આ પેલા રાત્રે પેલા ભાઈ નો ડબોડો થઈ તાર કેવા તો આમ તું જઈશ પેલા પછેનો ને કશેનો પૈસાનો ને કશેનો તો પેલા ભાઈઓને હાજતા નહીં એમ તૈન ભાઈ બાકી છે એમ હાલ ને ભેગા કરો હાલ ને હાલ જાજે એટલે ઈ તરત આવો તમે હો એ હા તમે મારે ઘેર આવો ફટાફટ હું હવે જાઉં છું હાર વાળો હું આવું તરત આવજો તરત આવું અને પેલા ભાઈઓને હાજી લેજો પાછા એ તો બધા આવી જ ફોન કર્યો છે હો એ હા અલ્યા મારો બેટો આ મારા હવે એક દાડામાં ક્ષેત્રમાં ચોથી ફરી વાળા હે અમ્મા અબ્બા થાય તો બધું રમણ ખબર પડી હોય છે બધું કેટલું હમું કરવું પડશે જો કે હવે અલ્યા મારો બેટો આમ થાય ઓ તમે ઓછો આ તા કીધું નોરતા આજે હમું કરા છે હોય જો કે ચેવું પડ્યું છે રમણ ભમણ પડ્યું છે હોય તો અલ્યા તો હું તો મારો બેટો ક્ષેત્રમાં જ આવતો હતો હવે ચેતન મજા આવે એમ હોય શું પેલા ખબર આપણે પાછો કાકો ની છે ને બે ભાઈ હોય તે એને કોઈક ડખો પડ્યો છે એમ ક્ષેત્રનો તો રોજના ડખા દો છે એમ તો વળી ચાલ ડખા મટ્યા જ છે આપણે અત્યારે મારે ફોન આવ્યો તો આગેવાન નો તે
તે કે પછી કેવરાયું છે કે એના ભાઈઓ ભેગા કરવા છે ને કોઈક ક્ષેત્રમાં કોઈ ડખો પડ્યો છે એને અહીંયા ભયમ પડી ચોકન ઠેકાણા છે તે ભયમ ભેગા કરતા છે તે મને કીધું ક્ષેત્રમાં કે કેવા ફરે હવે આ દાડો આથમવા હું ક્ષેત્રમાં જો કેવા ફરું હવે એવું કીધું છે એમ? તો હવે તમે કોમ કરો તો આપણે 2-4 આગેવાનો છે જો ભાઈઓ છે તમારા અહીંયા ફોન કરીને કેવરાઈ દો મારા હાટાનું એક કામ કરો હાર તમે તાર જો હા બધા આવી જાય એમાં તો અમારા કસલા ના તો કશી પછલો પાછો થોડુંક દારૂ પીએ છે પણ એ કમ્પ્લીટ માણસ છે પાછો તમને જો તો બધા વળ કરું મોટો હવે તમે ફોન કરી રાખજો તો મારે ટપકો ના આવે હો. આગળ ના ઘેર જવાનું છે હોવે બધાને લઈને હું આવડ ના એવું છે એમ ને હોવે ઓહો પાછો પૈકી મારે ખસન ઘરે જાવ છે ભાઈઓ લઈને જાવ છે એવું છે એમ ને હોવે કશો મારે શોખ પડાવી છે કશો હતો હેડો હોય તો જાઓ. અમે પહોંચી જા તમે તાર ચિંતા ના કરો તમે એ જો હારું મુદ્દે હો ઘરે આવે એ હોય ના રોજના ડફોળા મટતા નહીં હોય હમું કરવા દે કોઈ એ હમું હા. કરી દે શું ભાઈ થાય છે અહીંયા? રોજ દાડા વગર લડાવવાનું જ હોય છે. તો હું ખેતરમાં દાડો ટૂંકો હતો ચોક કેવા ફરત મારું બધું અલા પુંજય હા હારું કરી લ્યો તમે ગામમાં મળી જાય મને કેમ શું કામ હતું? મને પેલા પાસે ભાઈઓ કોક કહેવા મળ્યો હતો કે એમ બે બહેન ડખો પડે છે ભાઈઓ ભેગા કરવા છે હું તો ખેતરમાં કહેવા જતો હતો કેમ? પણ પેલા આમથી મળી ગયા ને મને ગામમાં વાહ વાહ. તો કોક હમું કરવા ઘરે આવ્યા હતા તે યાર મેં તો કીધું કે ભાઈ અત્યારે આપણે ભાઈઓ ભેગા કરવા છે ને પછી કેવરાવે છે કે મારા બે ભાઈઓનો કોક ખેતર હાલ ડખો પડ્યો છે ભાઈઓ ભેગા કરવા છે અને શોખ પડાવે છે વાહ. કે હવે તમે મળી જશો તો હવે તમને હું કહું છું બરાબર છે બરોબર આમ તો ના કીધું હોત ને હા તો સાલો મને તો બધી ખબર છે આમ. વાત સાચી પણ મારે તો કેવું પડે ને મને એ વાત કેવરાવ્યું સાચી. એટલે મને આગેવાનનો ફોન આવ્યો તો કે તું કહેજે ફરુભાઈ ગામમાં ક્ષેત્રમાં બધાય હા રોડ કશો વાંધો નહીં. હો અને તમે તમારે ત્યાં આપણા ભાઈને ફોન કરતો પડે હા એ તો ફોન કરી દઉં. હો હા. કેમ કે આ દાડો હાથમાં આવ્યો છે હવે હું નક્કી. ક્ષેત્રમાં ત્યાં ફરી ના વળું બરાબર છે સારું હો? હા એ હારોડે હું ઘરે જવું સારું તો અરે શું કેતા જી હળગાવા વાળો જ હું છું બધું હળગાવી જ છે મેં હેડો સો હળગતા આપણે તો હવે જવા જ હેડો તા હેડો તા હવે જાવું જ પડશે ઈ. જવા જો તમે ઓમ તો હળવા હેડા છો હળવા ચો હેડા હળવા તો હેડા છો ચોકન દ્વારા કોઈ તમને કોઈ કશું કહેવાનું તો ઓ કેવા વાળા ઘણા અમન મળ્યા ગામમાં ઓય તો ઓમ ચાલતા હતા આપણે આપણો ધંધો ચાલુ રાખો કે એટલે આ ધંધો ના ચાલુ રાખાય એને જવું પડે તો કેવાના તો કેવા રહ્યા હતા ઈયો વળી રોજ ડફોળા હોય છે ઈયો ઘેર વળી તો સારું હોય જ છે રોજ જો કાળા કાકડા હોય છે ઈયો ઘેર તો ડફોળા સોય રહે પણ આપણે એ જવું પડશે શું થાય છે જોવું પડે એટલે મારી કન આબુ જ તું હા થોડું ગામમાં કોમ હતું બધું કોમ પટાઈને પછી જવું હતી એટલે હેડો પસ કોમ પટાવજો એવું છે એમ એ બધું હળગ્યા ને મજા આવશે જોવાની આમ તો હળગાય જેવું છે પાછું હોય તા લેડો એમાં તમે કહું હા પછલો થોડું પીવે છે પણ હાસો માણસ છે ઈ હાસો બધું પાપ છે કશામાં જ પાપ છે પાછું તમને ખબર છે ને આપણે જેનામાં એના હોય પણ આપણે તો આમ લડવાય બાતે થાય ને એટલે આપણે મજા જ જોવાય અને ઠેઠ થી દોઢાઈ નું ઘર ખરું કે હવે લેવડો તા હેડકી ઉતાર હેડકી તું તો આવડે હેડ જ છે ને. આ મારી ઉંમર થી તો હું હેડું છું એટલે આ દેશી નહીં હવે નવો નખાઈ જાય તો પૈસા આવશે ને પૈસા હવે તો બધું નવું ધાબું ભરવું છે હવે તો મોસો બહાર કાઢવાની પેલા બધા આવશે આ ખોલ કમાર ખોલ હમણાં બધા આવતા છે તું પાછું પોણી પોણી કોક લાવજે પછી હો કેટલા શિખર આયા હે એટલે પણ મન તો એટલે આ તો જેની વાત માં ભયો ભાઈ છે તરત ભેગા કઈ નાખી એ શું કરવું છે હા શું કરવું છે દારૂ લઈને ભેગા થઈ જાય હમણાં પેલો કે ઓમ થાય ને તેમ થાય ને એમ કરીને તારે વેરાઈ જાય પાછું એમ ઓય તે નહીં જાવ તમે કોમ કરો હા તમે જાતા હો હા હું થોડો બેંકમાં થોડું કોમ છે હાલ જઈને પાછો આવું હા રોડ હા ટાઈમ પકડા તો આવો પાછો આગળ પાછું પોલીસ બળ કાઢી ઓનો સડાવાનો મેળ પડી ગયો છે ને આપણે પેલો નડતો તો પણ મોણા છૂટો પડી ગયો હે ઓહો બેઠા જ છે ભાઈ ઓહો શું કરો છો કોઈ નહીં ટેન્શન માં બેઠા જાવ ચલા ટેન્શન માં છો ચલા ટેન્શન માં તૈયારીઓ હોય પેલા રાત હોય રાત વાળી તૈયારી થઈ ગઈ 25 ની 25 લાખ હું શું કહું 25 કોઈ જો હા. આપણે ગમે એમ થાય ભલે જે કરવું પડે પણ 25 લાખ લેવાના જ છે ભાઈ ભાઈ મદદ કરવું પડે નહીં તો ઝટકો મેલ્યો પણ પૈસા નહીં છોડું ગમે તે થાય મેં શું કીધું ગમે તે થાય પણ ઢીલું મેલવાનું જ નહીં આ દારૂ તેમ જ પીધો નહીં ભલે આપણે આ નળિયન બળિયન બધું આમ પતરા પતરા બધું વેચી મારવું પડે પણ 25 લાખ લેવાના છે ઈ તમારે કહેવાનું આવતું નહીં અમે હું બધું વેચી મારે એવો શું અને હું શું કહું હમણાં હા મારું નામ તો ના બુજો બા તમારું નામ હું શું કરી લેવું મેં રાતે મેં તમને કીધું તું જ તમારું નામ નહીં આવે મારું નામ લેતા નહીં પાછા ના લેવું હો ના શું લેવું કીધું હાર તાર હું જવો સારું
અને પેલા ભેગા કરીને આબુ નહીં બધા આવે છે આવે છે ઓય તો બેહું તાન તો બે હપ્તા બેહું તાન. તમને કેમ કે હોય ને તો રાજ જગત ના મેલ્યો આપણે ભાઈ શિક્ષિત તો ખબર પડતી નહીં કદી હસીને બેહવા દીધા નહીં કોમ વાળાને મને બેઠા હશે તો લમણે હાથ મેલીને ઓહો આજે લાવો અને આ ભમરો ત્યાં આવીને બેઠો છે હમરો હા? હમરો હમણી પેલા એવું હઉ અલ્યા પણ કેવડાવી તો લાવવું જ પડે કે બસ એવું તું કેવરાયું છે એકદમ બધા કેવરાયું બેહો 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 બધા બેહો તમે વાસો બેહો. એટલે મને તો ચેન પડતું નહીં ભમરો ફરે છે કેમ? ઓય ભમરો ફરશે શું કરશે તમારો કરો તમારે નહીં કરવાનું પેલા બધા કેટલા રહ્યા છે કે હવે હવે આવતા હશી ચાર ના શેડ્યા છે કે ફોન ચાર ના કર્યા છે એમ તો કેવાય મિલ્યા છે એવું છે એમ ઓય હાલ તો ચીડીઓ સડતી છે ને પાછી કીડ્યું તો સર બે દા કાધું નહીં ઘેર નહીં ગયો ખેતરમાં ઘેર ગયો જ નહીં પૈસા લીધા આવું જ નહીં એમ પૈસા થઈને જાવ છે એટલે ડોશીને ખબર પડે ઘેર ખબર શું પડશે આવું ઘેર લઈ જાવ હતા ને બીજા આવો તેમ ઘેર ની ખબર પડે કે આ દારૂ તો પૈસા ચોટ લઈને આવી 25 લાખ રૂપિયા તો તમને એકલા હેલો કરી આલી દે 25 લાખ રૂપિયા મારા ખેતરમાં મારા પૈસા ના તો કાના હોય મારું ખેતર છે ભાઈ તમારે તો અડધો ભાગ તો હશે ને? હવે ભાઈ ભાઈ નહીં હેડે હવે ભાઈને ઝટકા ઉડશે એવું ઓય ગાડી અડાયેલા પડ્યા બધું કમ્પ્લીટ જ પડ્યું છે તો ઠીક તારી ના જોયું ધોકા જોયું હોય તો હું ના કા રેવા સારું ઘર નહીં ચો થશે ગાડી તમારા પાસે તો તમે જો ખાલી એમ નહીં બધા સારું, ભેગા થવા દો આ બાજુ હડો બધે ઓહો હવે તો ગાડીઓ આવી ગઈ છે આ વળી ગયા લઈને આ આવું ભાજેલું ને તૂટેલું જોવા દે ઓહો આવો સમજે આવો ઓય બેહો કેમ આમ વચ્ચે ભેગા કરીને વચ્ચે બેસી દો છો એટલે ઘરના મીંડી બેહો તમે બેહો કે યાર ના ઘરના બેહો તમે તાર તમે બેહો તમે તો બોલાયા જ છે યાર ઓ આ તો હરખમાં લાગે અરે કેમ આટલા બધા હરક મત કોઈ નહીં તો હારું પણ એ વળી શું છે પૈસાની વાત છે આખી મેટર તો ખબર જ નહીં છે હમણાં તો શું ગમે એટલે એવું છે એમ જોમાડો તમે બધા ભેગા થઈ હમણાં જોવા છે તું શું એવું છે એમ ને હવે કોણ બાકી રહ્યું તમાર ભાઈ જાય છે હા તમાર ભાઈ જી હા વળી કશે કશે એ તો બધું હળગાયું જ છે તાન એવું હોય અરે એને હોય બોલાવા જ પડી ગયા યાર બોલાવો તો પછી તાણ તાણી એમણે તો ઈ મીટિંગ નહીં ફરી હોય ઓયન ઘેર ફરવી છે તો એવું ભાઈ આજે મને ખબર ઓય ફરવી છે એટલે તો? એટલે ફાવે હારામ હોય એક કામ કરો ફરી જન વાકડું છે તમે ફોન કરો તાર મધી ફોન ને કરો હાથવા મેલવા છે તો મેલો ફોન કરી દીધો આવતો છે હાલતા ના પાસે પૈસા છે એવું ને? હોય પૈસા તો એને ફાઇન નહીં તમને એક વાત કહું બોલો અરે ગમે તે કરી હા કશો થોડોક દોઢે મો હેડ તો એવું કેમ લાગે છે વોલ્ટઅપ કશાનો છે જે છે તાર એવું છે એમ આ દારૂડી ઉપર હું સીધું છે એ તો હું ચાણી કીધું તું લઈને નકા તો બાબુ સીધું છે બહુ ગરીબ છે મેઘડા જેવું છે કે પાછું તેમાં ઉડતું હોય આખો દાડો આખો દાડો ઓય વળતા પેલા હાથવા મેલવા પછી શું કરશો કહો કને મેલજો કયો અને છોકરો મેં પેલા ભાઈ કહો હવે છોકરો તમારે તો હાલતો રીહણા છે છોકરો મારો તો હાલ કોઈ ફરતો તો શીખર એને ભમરો ફરે છે ચિત્તો નાઈ જાય કરી થાય લોકો પાડો કોણ વાંચો ગોત તો આવે છે કેવું ખબર છે ઓબળો હાલ તો હોય ને રીહણા છે છોકરાને ના મેલા હું એ ના દઉં નકી ઈ ની લાગે ને આપણું એને દે હોય એ વાત સાચી. અરે દગો કરતા વાર ના કરે પૈસા પાડી ગયા છે એટલે પેલા ભાઈને આપણે જે મેળ્યો તો ને ભાઈને આપણે હાથો હેડો ફોન કરજો નંબર આખો દાડો કેટલા વખત ફોન કરવાનો મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ નહીં અમારે હવે ચાર્જિંગ નહીં આજીવન સફાઈ કરવા જ પડી તમે બધા નંબરે રાખવા પડે શીખરી ફોન થાય છે ઉપાડ બરાબર છે સાચી ના આવ્યો છે બી ઉપાડે ઈ સાલ લેવા જાય હવે પાછી ચાલ લેવા બાપડો ચો જાય છે ભેવ રાખે બધું રાખે તો હલો હા બોલો ચો તો આ હવે ગામમાં શું ભયા એવું એમ તો હવે તમારે પેલા કશેની જ આવવું પડશે એવું એમ હોય એ નખો કેવું પડશે નખું જ ગવું પડશે કે ઈ તો લાગ્યું જ જાય ઈ રાણ કપડો થી કર્યો છે કે કોણ કેવા મેલું તમને આગળ હાથમાં મેલું તો પાછું કઈ પડી ગઈ લડન મેરી બે ત્રણ હારું હારું હું તો કહેવા દઉં છું. આ તો જાતા હતું હો તરત ને તરત તરત જાજે જાય છે ચાલે છે હોય એટલે કેવું તું કે તરત જ ઘા ઘા કઈ ફટાફટ હાજી નાય આજે મને ઢીલા પડે છે આ મારો